નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે અમલા યોગ વિશે જાણીશું. અમલા યોગ બે પ્રકારથી બને છે. પહેલો પ્રકાર લગ્ન કુંડલીથી અમલા યોગ બને છે. બીજો ચંદ્ર કુંડલીથી અમલા યોગ બને છે. લગ્ન કુંડલીમાં લગ્ન સ્થાનથી દસમ સ્થાનમાં શુભ ગ્રહો બેસતા આ યોગ બને છે. લગ્ન સ્થાન 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. દસમ સ્થાનમાં બુધ, ગુરુ, શુક્ર શુભ ગ્રહો રહેતા આ યોગ બને છે. લગ્ન કુંડલીથી બનતા અમલા યોગ વિશે આપણે જાણ્યું. હવે બીજો પ્રકાર આપણે જાણીએ. ચંદ્ર રાશિથી અમલા યોગ બને છે. સમજવા માટે અહીં બે ઉદાહરણ આપેલા છે. પહેલું, ચંદ્ર રાશિ અહીં લખવામાં આવી છે. તો ચંદ્ર રાશિથી દસમ સ્થાનમાં શુભ ગ્રહ રહેતા આ યોગ બને છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. અહીં દસમ સ્થાન છે ચંદ્ર રાશિથી. તો તે સ્થાનમાં બુધ, ગુરુ, શુક્ર શુભ ગ્રહો રહેતા આ યોગ બને છે. બીજું ઉદાહરણ સમજવા માટે અહીં ચંદ્ર રાશિ દર્શાવેલ છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. અહીં બુધ, ગુરુ, શુક્ર રહેતા આ યોગ બને છે. તો કોઈ પણ જાતકની કુંડલીમાં ચંદ્ર રાશિથી દસમ સ્થાનમાં શુભ ગ્રહો રહેતા આ યોગ બને છે. તો મિત્રો, આપણે અમલા યોગ વિશે જાણ્યું. આવો હવે આપણે તેમના ફળકથન વિશે જાણીએ. અમલા યોગમાં ઉત્પન્ન થયેલ જાતક ધન વૈભવથી સંપન્ન, પુત્રોવાળો, નીતિવાન તથા યશસ્વી હોય છે. અસ્તુ. જય ગુરુદેવ.